હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? ફરીથી સ્વાગત છે એક મારા લોંગ એટલે કે લાંબા વિડીયોમાં. અત્યારે જવાનું છે પણ ક્યાં જવું અત્યારે કહેતો નથી ને, તમે આખો વિડીયો નહીં જોવો. તો બધા તૈયાર થાય છે, બધા બહાર નીકળે એટલે જવાનું હોય. આગળ વિડીયોમાં જોતા રહ્યો, બધી ખબર પડી જશે કઈ સાઈડ જવાનું હોય. ઠીક હે. ફૂલ ફેમિલી યાર, આમે ઓલી ગાડી દેખાય ને એમાં જવાનું હોય. ગાડીમાં બધા ઘેટા બકરાની જેમ પૂર્યા હતા. કેટલા નહીં હોય તો લગભગ 12 થી 13 જણા અંદર ગાડીમાં ભર્યા હતા. A few moments later. ગાડી ભૂખી થઈ ગઈ તો ગેસ પુરાઈ લે થોડોક. થઈ વારે આપડા ગાડીમાં હેલ્મેટ પહેરવું જરૂરી નથી, પણ આ તો ઠંડો પવન ન લાગે ને એટલે હેલ્મેટ પહેર્યું હતું. 1 hour later. ગાડીના ડ્રાઈવર બધા થાકી ગયા, ઊભા રહી ગયા શિવ શક્તિ ચાહે. પટારો ક્યાંક ભરાણો એટલે એક જ શબ્દ નીકળે મોઢામાંથી, પી ગયો છે. साला ये दुख का खत्म नहीं होता बे। ગાડીએ વળાંક લઈ લીધો તો માલવણથી પાટડી રસ્તો જાય ને એ બાજુ. જો હવે તમને મગજમાં કંઈ ખબર પડી ગઈ તો કમેન્ટ કરતા દીજો ક્યાં જાઉં હું. अबे साले તમને ખબર ન હોય તો કહી દઉં, આપણે અહીંયા એ પહેલાં એકવાર ટાઇલ્સની ગાડી લઈને આવ્યા હતા. આમ તો હું ઘણી વાર આવ્યો પણ વ્લોગ બનાવ્યો એટલે બીજી વાર આવ્યો. હવે તમને કહી દઉં ક્યાં આવ્યા એમ બધા. આવ્યા બજાણા ગોગા મહારાજના મંદિરે. ફાઇનલી મિત્રો પહોંચી ગઈ મંદિરે અને તમને કરાવું નાગદાદાના દર્શન. નાગદાદાનું મંદિર આવ્યું જિલ્લો સુરનગર, તાલુકો પાટડી અને ગામ બજાણા. આજ તો રેડિયો કનેક્ટ કરીને પહેલી વાર રેડિયોમાં ગીત સાંભળાવો. મમ્મી ને પપ્પા હવનમાં બેઠા હતા. હવનમાં વિવાહ કારણ એક જ હતું, આજના દિવસે મંદિરની સ્થાપના થઈ હતી. હવનની વિધિ ચાલુ થઈ ગઈ. A few moments later. ઘણા દિવસે આજ તો નાગદાદાની આરતીનો લાભ લીધો. કાનાભાઈ ધજા ચડ્યા ઉપર. આરતી પૂરી થઈ પછી બાપુએ કરી દીધા બધાને તિલક. લઈ લીધો જીગાનો ફોન ને એમાંથી આપણી ચેનલનું પ્રમોશન કરી નાખ્યું. હારો સબસ્ક્રાઇબ નતો કરતો. આ બાજુ હવન ચાલો, નોલી બાજુ બધા બેટ દેડા રમવા ગયા. ચાલો આપણે બેટ દેડા રમી. એંડા ક્યાં પક્ષીના ખબર હોય કોમેન્ટ કરો. એટલે આ ભાઈ તો ધુમાડા કાઢે. બધે રમવાનું ક્યારે ચાલુ કરે કે નક્કી ને, બધે ટીમ પાડવામાં અડધી કલાક કરી નાખવાના. નો હાલે, સિક્કો ઉભો રહ્યો. હાલો બીજી વાર. હાલો રાજા ભાઈ, આ ભાઈ ટોસ જીતી ગયા. આ બે કેપ્ટન ને ટીમ પડી ગયા પછી. હાલો હાલો પેલી બોલિંગ આવી ગઈ. હાલો અત્યાર લગીનો અનુભવ કહું, બધા ભાઈ વાય રમતો ને એટલે બીજી વાર બેટિંગ આવે ને એટલે બેટિંગ જ નથી આપતા હારા. ખબર નહીં શું થાય. પેલી જોરમાં રાતભાઈ ચા છે કે મારા ખેતરમાં દાડા નાખી દીધા વગર પાણીએ ધોવરાઈ. મારા ટીમનો કેપ્ટન અને પેલા જ દડે જો સ્લીપમાં કેચ. પેલી બેટિંગ કરીને આ બધા 72 રન કર્યા. હવે આપણી બીજી બેટિંગ આવી ગઈ, જોઈએ જીતી કે નહીં. પહેલી જ ઓવરમાં 2 વિકેટ પડી ગઈ અમારી ટીમની, 0 રન. છેલ્લો બોલ નાખે સેટ. આ બધા હારી ગયા ને એટલે મારે બધા હવે એને ખોટા બાના કાઢે. ટિકટોક માં ભાઈને 2 લાખ ફોલોઅર હતા પણ અત્યારે કોઈ ઓળખતું નથી એને. पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो और देश को संभालो. ટાઈમ થઈ ગયો તો નારિયેળ ઊંબાનો તો બધા આવી ગયા અહીંયા વનકુંડ પાસે. A few moments later. બધા રાતો પ્રસાદી ઘાટ ચાલુ થાય એને જ જોતા હોય. હવન વાળા ભલે ને હવન કરતા હોય. હું થારી ભરીને બેસી ગયો પ્રસાદી લેવા. કોકનું એક્ટિવા લઈને નીકળી ગઈ સોડા લેવા. લેવા ગયા હતા પણ સોડા બે આપણને જે જોતી હતી મળી નહીં, હવા 2 લીટરની. તો બસ પાછા જઈ મંદિર. બધું કામકાજ પતાને પાછા નીકળી ગયા ઘર સાઈડ. ઘર એટલે કે હળવદ સાઈડ.
ત્યાંથી પાછા ઘરે જ એટલે રસ્તામાં આવે રામાપીરનું મંદિર, તો અહીંયા દર્શન કરવા ઊભા રહી ગયા. બારીએ મિત્રો બોર્ડ માર્યું હતું ફોટા પાડવાને, એટલે આપણે બહુ વિડીયો શૂટિંગ આ કર્યું નથી. વાગ્યા 8 એટલે રામાપીરનું મંદિર બંધ હતું, કારણ કે અંદર કચરા પોતાનું બધું કામકાજ ચાલુ હતું. તો પાછા નીકળી ગયા હળવદ સાઈડ. 2 hours later. 5 ને પહોંચી ગયા ફાઇનલી મિત્રો આપણા ઘરે.